નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, શું તમે પણ નવું ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ગુજરાત સરકાર તમારા માટે એક શાનદાર યોજના લઈને આવી છે। વર્ષ 2026માં સરકાર ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે મોટી સબસિડી આપી રહી છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજના શું છે, આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોઈશે અને સૌથી મહત્વનું, આ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની છે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરજો। ખેડૂત મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે આ યોજના શું છે। ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ખેતી કામમાં આધુનિકતા લાવવા અને આર્થિક બોજ ઓછો કરવા માટે ટ્રેક્ટર સહાય યોજના ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને અલગ અલગ હોર્સ પાવરના ટ્રેક્ટર ખરીદવા પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે। આ સહાય સામાન્ય રીતે 25% અથવા 1 લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે। હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોને કોને મળે છે? તો આ માટેનો નિયમ કંઈક આ પ્રમાણે છે। પહેલું, અરજદાર ગુજરાતનો મૂળ વતની હોવો જોઈએ અને વ્યવસાય ખેડૂત હોવો જોઈએ। બીજું, ખેડૂતના નામે પોતાની ખેતીલાયક જમીન હોવી જોઈએ। ત્રીજું, આ યોજનાનો લાભ નાના, શ્રીમંત અને મોટા એમ તમામ પ્રકારના ખેડૂતો લઈ શકે છે, પરંતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને મહિલા ખેડૂતને સબસિડીમાં વધુ અગ્રતા અને લાભ મળે છે। એમાં સૌથી મહત્વનો નિયમ એ છે કે ખેડૂત છેલ્લા 10 વર્ષમાં આ યોજના હેઠળ ટ્રેક્ટર યોજનાનો લાભ લીધેલો ના હોવો જોઈએ। હવે વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે। જો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે। પહેલું, આધાર કાર્ડ। બીજું, જમીનના 7, 12 અને 8 આના ઉતારા। ત્રીજું, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક। ચોથું, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો SC અને ST માટે। પાંચમું, મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તો વધારે સારું। છઠ્ઠું, ખેડૂત ખાતાધારક હોવાનો પુરાવો। સાતમું, વિકલાંગ ખેડૂત હોય તો તેનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો। હવે સૌથી મુખ્ય પ્રશ્ન કે અરજી ક્યાં કરવાની છે? ખેડૂત મિત્રો, આ યોજના માટે તમારે કોઈ પણ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી। આ માટે તમારે ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે તમારા ગામના VC પાસે ગ્રામ પંચાયતમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો, અથવા તમે કોઈ પણ નજીકના CSC સેન્ટર પર જઈને પણ આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સહાય યોજનાના ફોર્મ ભરાવી શકો છો। એક મહત્વની નોંધ છે, એનું ધ્યાન રાખજો। ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડીને નિયત સમય મર્યાદામાં ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારીને જમા કરાવવાની રહેશે। તો ખેડૂત મિત્રો, આ હતી ટ્રેક્ટર સહાય યોજના 2026ની સંપૂર્ણ માહિતી। જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો અત્યારે ટ્રેક્ટર સહાય યોજનાના ફોર્મ ભરવાનું ચાલુ છે, તો કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર ફોર્મ ભરી દેજો, કેમ કે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરાઈ રહ્યા છે। ફોર્મની છેલ્લી તારીખ 15/7/2026 છે। તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા WhatsApp ગ્રુપમાં બીજા ખેડૂત મિત્રોને પણ મોકલો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે। અને આવી સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।